नमो अरिहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहम् एषो पञ्चनमुक्तारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेशिं भजमं हवै मङ्गलम्। धर्मला એષણા સમિતિ વિશે વિચાર કરીએ ત્યારે સૌથી પહેલો વિચાર એ કરવાનો હોય છે કે સાધુ વાપરે તો શેના માટે વાપરે, સાધુ કોઈ પણ પૂતગલનું ગ્રહણ કરે તો શેના માટે કરે। બહુ સરસ વાત લખી છે શાસ્ત્રોમાં કે સાધુ સમ્યક જ્ઞાનની આરાધના માટે શરીરની પુષ્ટિ ઈચ્છે, મનની પુષ્ટિ ઈચ્છે અને શરીર અને મન પુષ્ટ રહેશે તો પોતે સમ્યક જ્ઞાનની આરાધના કરી શકશે, તો પોતે આત્મતત્વને જાણી શકશે, માટે આહાર ગ્રહણ કરી। સાધુનો આહાર અને અભ્યાસ બંને વચ્ચે કનેક્શન કેવું હોય, એક આમ થોડીક આપણને રમૂજ થાય એવી કથા છે, પણ શાસ્ત્રીય હકીકત છે, પૂર્વધર ભગવંતની છે। આર્ય રક્ષિત ભગવંતના એક શિષ્ય હતા, નામ હતું પુષ્યમિત્ર। નામ પુષ્યમિત્ર, પણ શરીર એટલું પતલું, એટલું દુર્બળ કે દુર્બલિકા તરીકે ઓળખાય। દુર્બલિકા પુષ્પમિત્ર, બસ આ જ એમનું નામ, બધા એમને એ નામે જ ઓળખે, દુર્બલિકા નામ। પરિવારજનો, એમના સંસારીજનો, એમને ખૂબ ચિંતા થાય કે અમારા મહાત્મા દીક્ષા પહેલાં એકદમ સ્વસ્થ હતા, હૃષ્ટપુષ્ટ કાયા હતી, દીક્ષા લઈને ખૂબ પતલા થઈ ગયા, ગુરુ ભગવાન કંઈ સરખું ખાવાનું નહીં આપતા હોય, બહુ તપ કરાવતા હશે વગેરે વગેરે। તો ગુરુ ભગવંત આગળ એક ફરિયાદ લઈને એ લોકો હાજર થયા અને ફરિયાદ પાછી એક કક્ષાની કે હવે અમારા હાથમાં કેસ લેવા દો, અમને વપરાવા દો, તમે બહાર નીકળો। ગુરુ ભગવંતે કહ્યું કે જે રીતનો અભ્યાસ કરે છે એ જોતા એમનું શરીર વળે એવી કોઈ શક્યતા જ નથી। પેલા લોકો કે બને નહીં, માણસ ખાય તો વજન કેમ ન વધે, માણસ ખાય તો જાડો કેમ ન બને। બહુ જીદ કરી ગુરુ ભગવંતે ઉત્સર્ગ અપવાદને વિચારી અને છૂટ આપી અને દુર્બલિકા પુષ્પમિત્ર એ પોતાના પરિવારજન સાથે રહેવા માટે ગયા। સાધુપણું સાચવવાનું, પણ પરિવારજન જે વપરાવે તે બધું વાપરી લેવાનું, બધું જ વાપરે। ગુરુએ આજ્ઞા આપી હતી કે સ્વાધ્યાય ચાલુ રાખજો, અને પરિણામ એ આવ્યું કે ગમે તેટલું વપરાવે શરીર એવું ને એવું। 15 દિવસ પછી એમને પોતે જાહેર કર્યું કે આજથી હવે સ્વાધ્યાય બંધ કરું છું। 15 દિવસ પછી આમ બધી સુરખી દેખાવા માંડી, આમ શરીર પર વજન વધવા માંડ્યું। પરિવારજન કે સાહેબ પહેલા 15 દિવસ કાંઈ નહીં, પછીના 15 દિવસ તો કે આ જ વસ્તુ મારા ગુરુ તમને સમજાવતા હતા। શ્રુતાભ્યાસ એ આહારની શક્તિ એને સમાપ્ત કરી, આહારની વિકૃતિને નષ્ટ કરી। એમ કહેવાય છે કે આગળ જતા જ્યારે પૂર્વના અભ્યાસમાં ખૂબ આગળ વધ્યા ત્યારે રોજનું એક ઘડો ભરીને ઘી પી જતા, એક ઘડો ભરીને ઘી, તો પણ શરીર પર કશું દેખાય નહીં, કેમ કે સામે એટલો મોટો સ્વાધ્યાય, એટલે શરીર પર કાંઈ દેખાય નહીં। અમને અમારા ગુરુ આ કથા કહીને સમજાવ્યું કે તમારે આહાર ગ્રહણ કેટલો કરવાનો છે કે જેટલી તમને જરૂર છે। આ શાસન બહુ બળભાગી છે, બંને જણને પોતપોતાની જવાબદારી સમજાવી। અમને એમ કીધું કે તમે શ્રાવકને ત્યાં વોરવા જાઓ તો તમારે કેટલું લેવાનું, તો એક રોટલી કહે તો આપણે અડધી લેવાની, અને અડધી કહે તો 5 રોટલી લેવાની। અને શ્રાવકને શું સમજાવ્યું, તમારે કેટલું મૂકવાનું, તો મહાત્મા એક કહે તો તમારે 2 મૂકવાની, ને 2 કહે તો 4 મૂકવાની। દરેકને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું છે, કેમ કે આ શાસન વિવેકમાં માને, આ શાસન બેલેન્સમાં માને। અમે તો કોઈ વસ્તુ લઈ અને મૂકીએ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિનો વિચાર કરીએ, જેને આદાન નિક્ષેપ સમિતિ કહેવાય છે। સાધુ કશું પણ લેશે, કશું પણ મૂકશે, પહેલો વિચાર એનો એ હશે
કે આના લીધે કોઈને દુઃખ ન થવું જોઈએ. એને સૌથી પહેલી ચિંતા દુઃખ સંઘટની હોય. અને બીજી ચિંતા એ હોય કે મારા પ્રભુએ આ રીતે લેવા કે મૂકવાની આજ્ઞા નથી આપી. આજ્ઞા રાદ્ધા વિરાદ્ધા ચ શિવાય ચ ભવાય ચ. આજ્ઞાનું આરાધન મોક્ષ માટે છે, આજ્ઞાનું વિરાધન સંસાર માટે છે. સાધુ એક જ વિચાર કરે, અહીંયા કોઈ જીવ આવે પણ ખરો ને, એમ ફેરવે તો પણ એ વખતે જીવને બચાવવું છે એવો પરિણામ ન હોય. પરિણામ એક જ હોય કે પ્રભુ આજ્ઞાનું પાલન કરી રહ્યું છે. આ ભાવના જે દિવસે આવી કે આ ક્ષણે મારા પ્રભુએ મને શીખવાડ્યું છે. તમને ખબર છે કે અમને ખાસ કહેવામાં આવ્યું કે વસ્ત્રો એકદમ કઠોર પહેરજો, પણ ઓઘાની દશી કોમળ રાખજો. કેમ? કારણ કે જ્યાં પૂંજાય છે ત્યાં જીવને કોઈ પીડા ન થવી જોઈએ. અગેન, જાત માટે કઠોરતા છે, પર માટે કોમળતા છે. માપદંડો બદલાઈ જાય છે. અમારો અનુભવ એમ કહે છે કે તમારામાં એવું થતું જાય છે કે જેટલા જાત માટે કઠોર બનો એટલા જગત માટે કઠોર બનતા જાઓ છો. ઘણી વખત કોઈ તપસ્વી મહાત્મા, કોઈક એવા ચુસ્ત સંયમી મહાત્મા, એની પાસે જતાં પણ તમને ડર લાગતો હશે. જોજો, તપાસ કરજો. કારણ કે જાત સાથે આચરતી કઠોરતા એ કદાચ સ્વભાવમાં ઉતરી જાય છે અને સ્વભાવ પણ કઠોર બની જાય છે. સ્વભાવમાં જે સહજ કોમળતા હોય, રુજુતા હોય, એ પણ ચાલી જાય છે. આ શાસન એમ કહે છે કે પર સાથે એટલા જ કોમળ રહો, જાત માટે એટલા જ કઠોર બનો. તમે જ્યારે જૈનાપૂર્વક કશુંક લો, કશુંક મૂકો, એ તો દ્રવ્ય નિક્ષેપણ થયું. મેં જૈનાપૂર્વક વસ્તુ લીધી, જૈનાપૂર્વક મૂકી. પણ ભાવ નિક્ષેપણ એટલે શું? ભાવથી આ આદાન નિક્ષેપા સમિતિ એટલે તો કે સાધક બાધક પરિણત. દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું લઈશ તો મારા આત્મસાધનામાં સહાયક બને એવી પરિણતિ જ લઈશ, અને કશું જો મૂકી દઈશ તો મારી આત્મસાધનામાં બાધક બને એવી પરિણતિ છોડી દઈશ. શું લેવું, શું મૂકવું, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમને કદાચ ખબર હશે કે આપણે જે ઇન્દ્રિયોનો દોષ કાઢીએ છીએ કે આ ઇન્દ્રિયોને લીધે રાગ દ્વેષ થાય છે, વાસ્તવમાં એ ઇન્દ્રિયો પણ તમારા સુધી માત્ર બોધ પહોંચાડનારી છે. ઇન્દ્રિય પોતે કોઈ દિવસ રાગ દ્વેષ નથી કરતી હોતી. એ તો તમારા સુધી માત્ર બોધ પહોંચાડનારી છે. રૂપની માહિતી ઇન્દ્રિયો ઝીલે છે. તમારું મન એ રૂપનું અર્થઘટન કરે છે, એ માહિતીનું. પણ એની સાથે ઉમેરી દે છે આ સારું, આ ખરાબ, આ અનુકૂળ, આ પ્રતિકૂળ. જે વસ્તુ જે રૂપમાં છે એ રૂપમાં જો જોઈ લઈએ તો ક્યારે પણ રાગ કે દ્વેષ થવાનો સંભવ નથી હોતો. પણ હું એની સાથે ઉમેરું છું મારી એક વિચારણા, આ સારું છે, આ ખરાબ છે. આ જે વિચારણા છે એ મારા માટે કર્મબંધનું કારણ બની જાય છે. આપણે ઘણી બધી વખત જડનો દોષ એટલો કાઢીએ છીએ ને, એટલો કાઢીએ કે જડ સાથેનો વ્યવહાર કેવો કરવો એ ચૂકાઈ જાય છે. પંચસૂત્રમાં હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે કે વસ્તુ મોક્ષનું સાધન બને કે ન બને એ તારી વિચારણા પર આધારિત છે. તું એ વસ્તુને કેવી રીતે વાપરે છે. કોઈ પણ ઉપકરણ અધિકરણ બની શકે છે, કોઈ પણ અધિકરણ ઉપકરણ બની શકે છે. જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા, આચરણ સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું. અને એટલા માટે જ આપણા વડીલ ભગવંતો આપણને કાયમ સમજાવે કે પહેલાં જળ સાથેનો સારો વ્યવહાર શીખો, પછી તમે જીવ સાથે કામ સારું પાડી શકશો. કોઈક વ્યક્તિ અંદર આવે અને બહારનું પછાડીને આવે ને, તમારા ગુરુઓ કાયમ કહે કે જા પહેલાં બહારનાની માફી માંગ્યા. બહારનું તો નિર્જીવ છે, બહારનાની માફી શું કામ? તો એનું કારણ એ દેખાડ્યું કે આજે થયેલો જળ સાથેનો દુર્વ્યવહાર તારી અંદર એ સંસ્કાર લાવશે કે કાલે તું જીવ સાથે દુર્વ્યવહાર કરી બેસીશ. તો તારે જળ સાથેના વ્યવહારમાં પણ સતત એ ધ્યાન રાખવાનું છે કે મારાથી કોઈ દુર્વ્યવહાર ન થઈ જાય. તમે લોકો ઉપકરણ જે વાપરો ને એને ઓળંગતા હશો. હરિભદ્ર સુરી મહારાજે ના લખી છે કે કોઈ પણ ઉપકરણને તમે પગ નથી લગાડી શકતા,
કોઈ પણ ઉપકરણને તમે ઓળંગી નથી શકતા, એના પરથી પસાર નથી થઈ શકતા. કેમ? કેમ કે આખરે ઉપકરણનું પણ બહુમાન જાળવવાનું છે. જો ઉપકરણનું બહુમાન નહીં જાળવો તો કાલે એ જે ધર્મનું એ ઉપકરણ છે એ ધર્મ માટે પણ બહુમાન ન જળવાય એ પૂરેપૂરું શક્ય છે. આપણા 3 જ લક્ષ્ય હોવા જોઈએ. સમિતિ વિશે જ્યારે વાત કરીએ ત્યારે પહેલું લક્ષ્ય છે મારું કોઈ પણ સમિતિ અને ગુપ્તિના પાલન દ્વારા કે મારે કર્મોની શિથિલતા કરવી છે. હું જોઈ રહ્યો છું કે ધીમે ધીમે ધર્મ કરતાં કરતાં આપણી અંદર અહંભાવ વધી રહ્યો છે. તમે તપાસ કરજો, આજે જેટલો ધર્મ કરો છો ને એટલો ધર્મ તમે નહોતા કરતા તે દિવસે તમારી શું પરિસ્થિતિ હતી, અને આજે ધર્મ કરતા થઈ ગયા ત્યારે શું પરિસ્થિતિ છે. અહંભાવ વ્યાપતો જાય છે. અમારા ગુરુ ભગવંત લગભગ શ્રાવકોને લોચ કરાવવા ન દે. કોઈ શ્રાવક એમની પાસે કહેવા આવે ને કે સાહેબ લોચ કરવો છે તો લગભગ એ મનાઈ ફરમાવે. કારણ શું? બહુ સરસ વાત એમને કરી હતી. દરેક વખતે ના ન પાડે, કોઈ વિશેષ પરિણત શ્રાવકને હા પણ પાડે, પણ એક બહુ સરસ વાત એમને કરી હતી. એ કે જ્યાં સુધી શ્રાવક લોચ નહીં કરાવ્યો હોય ને એક વખત, ત્યાં સુધી એના કાને સમાચાર પડશે કે ઓલા બાળમુનિએ લોચ કરાવ્યો. હા ભાઈ, આજે તો આ વૃદ્ધ મહાત્મા હજુ હમણાં દીક્ષા થઈ 60 વર્ષની ઉંમરે અને લોચ કરાવ્યો. તો હવે દરેક સમાચારમાં એ અનુમોદના કરશે કે ઓહો કેવું કેવું, આ અનુમોદના કરશે. પણ એક વખત પોતે લોચ કરાવી દેશે ને પછી કોઈ કહેવા આવશે ને ક્યાંક ને ક્યાંક નીકળી જશે, અરે આ તો મેં પણ કરાવેલું, મેં પણ કરેલું. જે ધર્મ તમે કરી લો છો એની અનુમોદનામાંથી ચૂકી જાઓ છો. જે દિવસે એક ઉપવાસ નહોતો થયો એ દિવસે કોઈનું અઠ્ઠમ સાંભળો ને ત્યારે આમ રૂવે રૂવે થતું હતું કે જઈને ભેટી પડો, ભાઈ તો કેવો બળભાગી અઠ્ઠમ કર્યો. પણ જીવનમાં એકવાર અઠ્ઠાઈ કરી લીધી પછી કોઈ અઠ્ઠમનું કહે છે ને તો એની અનુમોદનાને બદલે પોતાની અઠ્ઠાઈ યાદ આવી જાય છે. કેમ કે કર્મોની શિથિલતા એ લક્ષ્ય નથી રહ્યું. મેં કેટલું કર્યું એ માપદંડ ઘણો મોટો થઈ ગયો છે. આંકડામાં સરખામણીમાં એવા તો અટવાઈ ગયા કે કર્મોની શિથિલતા એ લક્ષ્ય હટી ગયું. જે દિવસે તમને તમારા ધર્મ માટે અહંભાવ આવે એ દિવસે જો એ અહંભાવને રોકી ન શકો તો તત્પૂરતો ધર્મ કરવાનું છોડી દેજો. બહુ જવાબદારીપૂર્વક કહું છું. કારણ કે કદાચ તમે પારિષ્ઠાપનિકા પણ કરી દેશો. બાધાનો મતલબ સમજજો. બાધાનો મતલબ થાય છે કે જે વસ્તુ છોડો છો એનો અહંકાર ન કરી શકો તો એને બાધા કહેવાય, તો એ પારિષ્ઠાપનિકા કહેવાય. કારણ કે વસ્તુ તમને નકામી લાગવી જોઈએ. લોકો આવે અમારી પાસે ઉલ્લાસની વાત કરે, સાહેબ રોજની 20 સિગરેટ પીતો તો 20. મહાત્માના પ્રવચનમાં ગયો, સાંભળ્યું અને સાહેબ છોડી દીધું. આમ છોડી આમ કેમ છોડી દીધું. એની સામે જોતો નથી સાહેબ. અને કોઈ પણ મળે ને એને કહી દઉં છું કે ભાઈ છોડવું હોય તો 1 સેકન્ડમાં બધું જ છોડી શકાય છે. એના છોડવામાં કંઈ ભલીવાર નહીં બચ્યો ભાઈ. જે છોડ્યાનો મને અહંકાર થાય, જે છોડ્યાનું મને અભિમાન થાય, જે બાધા મને બીજા માટે એમ શીખવાડે. અહીં તો આચારાંગ સૂત્રમાં લખ્યું કે 2 મહામુનિઓ ઊભા છે. એક મહામુનિના આજે 180મો ઉપવાસ છે, બીજા મહામુનિના આજે 81નું છે, અને 2 સાથે આતાપના લેવા ઊભા છે. અને પેલા મહામુનિ વિચાર કરે કે મારે 180મો ઉપવાસ અને પેલાને આજે 81નું. આ જો વિચાર આવ્યો અને એના લીધે જો સરખામણી આવી મનમાં તો સમજવું જીવ મોટો જીવ. કારણ કે આ શાસન સૌથી પહેલાં શીખવાડે છે અહંકારની પારિષ્ઠાપનિકા. તમારે પારિષ્ઠાપનિકા કરવાની છે, તમારે છોડવાનું છે તો પહેલાં તમારો અહંભાવ. તમે કરો છો એનો બોધ ચોક્કસ હોય, તમે બીજા નથી કરતા એની નોંધ ન હોય. તમે કરો છો એનો બોધ એટલો રાખવા બેસો છો કે બીજા શું નથી કરતા એની નોંધ સખત લો છો. આ વસ્તુ તમારી અંદર અહંભાવ લાવી આપે છે.
પરિણામે તમારી પારિષ્ઠાપનિકા સાચી નથી થતી. વસ્તુ છોડ્યા પછી પણ એમ થાય છે કે મેં આ છોડ્યું, અને કદાચ તમે જે છોડ્યું છે એની નોંધ બીજા લે એવો સતત તમારો પ્રયત્ન રહે છે. આપણી નોંધ લો, બીજાની ન લો. કમ્પેરિઝન કરીએ તો ખબર પડે એવું નથી હોતું. કમ્પેરિઝન કરવી હોય ને ભાગ્યશાળી, તો તમારાથી ઉપર ઘણા છે. કમ્પેરિઝન એની સાથે કરજો. અહીં તો આખો લોગસ બોલું ને, પછી છેલ્લે મને કમ્પેરિઝન શીખવાડી દે છે કે સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, સિદ્ધ ભગવાન તો મને સિદ્ધિ આપી દો. કારણ કે જ્યાં સુધી તમે સિદ્ધ નહીં બનો ત્યાં સુધી તમારા માટે સરખામણી કરવા માટે અનંત આત્મદ્રવ્ય સિદ્ધશિલા પર મોજૂદ છે. સરખામણી કરવી હોય તો કોની સાથે કરવી એ તો વિચારો. એક વસ્તુ પૂછું ભાઈ, આ તમારા માટેની આ બહેનોને પૂછું, બેન તમે કેવા કપડાં પહેર્યા છે એની સરખામણી કોઈ દિવસ તમારા ઘરે કામ કરવા આવતા કામવાળા બહેન સાથે કરો છો કોઈ દિવસ? કે એની સાડી કેવી ને મારી કેવી, કોઈ દિવસ સરખામણી કરો? સરખામણી પણ કોની સાથે હોય? જે તમારા લેવલ પર છે. નીચે હોય એની સાથે સરખામણી નથી કરતા ને, ઉપરવાળા સાથે કરો છો ને એને. તો આ ત્યાં તો એ ધંધાના ક્ષેત્રમાં, ઘરના ક્ષેત્રમાં જે સમજો, અહીં આવી અને તમારી સરખામણી નીચે સાથે શું કામ કરો? સરખામણી કરવી હોય તો ઉપરવાળા સાથે કરો. નીચેના સાથેની સરખામણી તમને અહંભાવ લાવી આપશે. તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રભુને અર્પણ કરો, પણ એ અર્પણ કર્યું એ તમારી અને પ્રભુ વચ્ચેની વાત છે. શું કામ બીજા એની નોંધ લે એનું તમને પડી હોવી જોઈએ. અહીં તો બહુ સરસ પુરાણમાં કથા લખી છે, તમારા સૌએ યાદ રાખવા જેવી છે. પુરાણની કથા બહુ જ મસ્ત કથા છે. એક ઋષિ મુનિ એવું તો તપ કર્યું. અચ્છા, આ કથા શરૂ કરતાં પહેલાં એક ચોખવટ રહી ગઈ. એ લોકોને ત્યાં એવો નિયમ છે કે કોઈક જીવ ઇન્દ્ર બને, ઇન્દ્ર દેવરાજ, પછી ઇન્દ્ર ક્યાં સુધી રહી શકે? તેમને ત્યાં આવી રીતે આયુષ્ય ને એ બધું ન હોય. કોઈક જીવ ઇન્દ્ર બનવા જેટલું પુણ્ય પ્રાપ્ત કરે અને નવા ઇન્દ્ર તરીકે નિયુક્ત થાય, અપોઇન્ટ થાય, ત્યાં સુધી આ ઇન્દ્ર. પછી 100 વર્ષ પણ હોઈ શકે, લાખ વર્ષ પણ હોઈ શકે. બીજો કોઈ પણ જીવ ઇન્દ્ર બનવા જેટલું પુણ્ય પેદા કરે ત્યાં સુધી પોતે ઇન્દ્ર. એટલા માટે પેલું આવે ને, વિશ્વામિત્ર ઇન્દ્ર બનવા જતા તો પેલી મેનકા નીચે આવી, વગેરે વગેરે કથાઓ ચાલે. પણ એક મહાત્મા એવા પાક્યા, એમને ત્યાં એવા સંત પાક્યા કે જેને 10 વખત ઇન્દ્ર બની શકાય એટલું તપ કરી. અને મેનકા, ઉર્વશી, રંભા જેટલી પણ આવી ગઈ, કોઈ લક્ષ્ય જ નહીં. ગમે તેટલા વિચલન થાય એવા બધા ઉપાયો કર્યા, કોઈ લક્ષ્ય નહીં. ડટી રહ્યા અને 10 વખત ઇન્દ્ર બનાય એટલું પુણ્ય પેદા કર્યું. હવે કોઈ એમને પદચ્યુત કરવા હોય તેને સામે એટલું તપ કરવું પડે. ઇન્દ્ર વિચારવા બેઠો કે હું ક્યાં એટલું તપ કરવા જાઉં? માંડ આ બધી એક નિરાતની જિંદગી ગોઠવાઈ ગઈ છે. આ દેવલોક, આ કામધેનુ ગાય, આ નંદનવન બધું ગોઠવાઈ ગયું. હવે ક્યાં એમાંથી પાછું કરવા જાઉં? અને પેલા મહાત્માએ તો તપ કરી દીધું અને હવે એનો વારો આવ્યો. અને પેલા સંત છે એ પધાર્યા દેવલોકમાં. આ એ લોકોની કથા છે. પણ દેવલોકમાં પધાર્યા અને આવી અને ઇન્દ્રને કીધું, અને હજુ ઇન્દ્રને કશું કહેવા જાય એ પેલા ઇન્દ્ર તો પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. ઊભા થઈ અને સામે દોડ્યા, લેવા ગયા, પગે પડીને હાથ પકડીને લઈ આવ્યા અને સિંહાસન પર બેસાડ્યા. અને બેસાડીને નીચે ચૈત્યવંદન મુદ્રા આપણે જેને કહીએ એમાં ઇન્દ્ર પોતે બેઠા. સાહેબ, હું તો જાણું સાહેબ, આપનું તપ, આપની સાધના મારા માટે તો જાણીતી, પણ સાહેબ આ આખી જે સભા છે ને બસ રંગ રેલિયામાં પડી છે. એને આવી કોઈ નોંધ નથી, કંઈ ખબર નથી કે આપની તપ સાધના કેવી હતી. સાહેબ એક સમજાવો, થોડી હિન્ટ આપો કે આપે શું કર્યું, કેવી રીતે કર્યું. અને આ જિજ્ઞાસા જે રજૂ થઈ, અમને કોઈ આવીને કહે ને સાહેબ કેવી રીતે ભણ્યા, કંઈ વાત તો કરો સાહેબ, આપ બહુ ભણેલા લાગો છો, કેવું ભણ્યા, શું કર્યું એમ. કદાચ એ કથા જે ચાલુ થાય, આત્મકથા, દરેક જીવને પોતાની આત્મકથા કરવી ખૂબ ગમતી હોય. પહેલાં ઇન્દ્રને પૂછ્યું, ઇન્દ્રે પહેલાંને પૂછ્યું, એટલે મહાત્મા છે એમને પોતાની કથા ચાલુ કરી કે પોતે કેવું તપ કર્યું, કેવી રીતે એમને આટલું તપ કરવાનું મન થયું, આમ થયું, તેમ થયું, બધી જ કથા ચાલુ કરી. કલાકો નીકળી ગયા. કથા પૂરી થઈ ત્યારે ફરીથી ઇન્દ્રનો બોલવાનો વારો આવ્યો. સાહેબ, પાછા ધરતી પર પધારો. કેમ?
ઇન્દ્ર બનવા આવ્યો છું. સાહેબ ચિત્રગુપ્તને બોલાવીને પૂછી લો ને કે આપના ખાતામાં કેટલું સિલકમાં બચ્યું છે. એને બોલાવ્યો તો ચોપડો કોરો. ચિત્રગુપ્તને પૂછ્યું કે ભાઈ ક્યાં ગયું મારું આટલું તપ? તો સાહેબ આપે હમણાં ભૂંસી નાખ્યું બોલી બોલીને, બહુ ઝડપથી. લખતા બહુ વાર લાગે, ભૂંસતા બહુ ઓછી વાર લાગે, આમ ફટકરતું થઈ જાય. સાહેબ બધું ભૂંસાઈ ગયું. પુરાણ કથામાં એમ લખ્યું છે કે મારી નોંધ લે એવી ઈચ્છા એ પુણ્યની સમાપ્તિ કરનારી બને છે. અને આપણે જોજો, સતત છોડ્યા પછી પણ એ છોડવાનો અહંકાર નથી છોડતા, અને વસ્તુ રહે છે મનમાં કે આ છે, આવી બાધા છે, આ નથી વાપરતા, તે નથી વાપરતા, ને કોઈને કોઈ રીતે એ હિંટ આપી જ દઈએ કે આ વસ્તુ આ રીતે મારા જીવનમાં છે. અને જ્યારે બીજા એના માટે તે અહોભાવ અનુભવે ને, એ અહોભાવ આપણને તૃપ્તિ આપે. છોડિયાનો આનંદ ન હોય, એ છોડિયાની કોઈએ નોંધ લીધી, એનો અહોભાવ કદાચ અટકી જતો. આ શાસન શીખવાડે છે કે પહેલાં જો બાધા લેવી હોય, પહેલાં જો પારિષ્ઠાપનિકા કરવી હોય તો તમારા અહંભાવની કરવી. કારણ કે જ્યાં સુધી વસ્તુને નકામી નથી ગણતા ત્યાં સુધી તો છોડ્યા પછી પણ એનો અહંભાવ ચાલુ રહેવાનો છે. પારિષ્ઠાપનિકા પહેલાં કરવાની છે તો એ જળ પદાર્થની નહીં, એ જળ સાથે મારો જે લગાવ જોડાયો છે એની. સાધુ જ્યારે પારિષ્ઠાપનિકા કરવા જાય તો પહેલાં શું બોલે? અનુજાણઃ જસ્તુગ્ગ. મને આજ્ઞા આપો કે આ જમીન, એના પર હું મારો મળ, મારી નકામી વસ્તુ પઠવી શકું. અને જેવી પઠવી દે એવું તરત જ બોલી દે, વોસી રે વોસી રે વોસી રે. આ પૂતગલો સાથે હવે પછી મારે કોઈ સંબંધ નથી. જે જગ્યા મેં ખપની કરી હતી એની સાથે પણ મારે કોઈ નિસ્બત નથી. એ બધું સૃષ્ટિને પાછું સમર્પી દીધું. ભાગ્યશાળી. શું સારું શું ખરાબ એ નક્કી કરવામાં આપણે આપણી સમિતિ ગુમાવી રહ્યા છીએ. સમ્યક દ્વિજીવ કોઈ પણ પદાર્થ સામે આવે એક જ વસ્તુ વિચારે કે આ મારા માટે મોક્ષમાં ઉપયોગી છે કે નથી. અને મિથ્યાત્વીજીવ કંઈ પણ આવે ત્યારે પહેલું એ વિચારે કે આ વસ્તુ મને ખપ લાગે એવી છે કે નથી. પ્રશ્નોમાં મોટો ફરક પડી જાય. દેવચંદ્રજી મહારાજ લખે છે કે પરભાવથી ખાલી થવું એ જ પારિષ્ઠાપનિકા છે. તમે અંદર પરભાવથી એટલા છલકાઈ ગયા છો, તમારે એની પારિષ્ઠાપનિકા કરવાનું છે. કેમ કે જે નકામું લાગે છે આખી દુનિયાને, એ તો આખી દુનિયા છોડી રહી છે. મને મળ મૂત્ર બધું નકામું લાગે છે, અશુચિ લાગે છે, આખી દુનિયા છોડે છે. એ છોડવામાં આવતો વિવેક એ પારિષ્ઠાપનિકા સમિતિ છે. અને જેટલા નકામા શરીરના મન લાગે છે એટલા જ નકામા પૂતગલો પણ લાગે તો સમજવું કે પારિષ્ઠાપનિકા થઈ. યાદ કરવા છે આજે ધર્મઘોષ મુનિને. પારિષ્ઠાપનિકા એમના જેવી આ શાસનમાં કોઈએ કરી હોય તો આ ક્ષણે તો યાદ નથી આવતું. ગોરવા ગયા છે ધર્મઘોષ મુનિ, અને શ્રાવિકા એને બનાવ્યું છે શાક. ઘરની પરિસ્થિતિ એવી છે કે 4 ભાઈઓ છે, 4 પત્ની છે. વારાફરતી એક દિવસ એક પત્નીનો વારો આહાર બનાવવાનો. પણ 4 હોય એટલે ચરસા ચરસી ચાલે કે કોણ સૌથી વધારે સારું ખાવાનું બનાવી શકે છે. અને મહત્વનો પ્રશ્ન, ઓછામાં ઓછા પૈસા વાપરીને બનાવી શકે છે. આ બહુ મોટો પ્રશ્ન. ઓછામાં ઓછામાં પૈસે સારામાં સારું ખાવાનું જે બનાવે એ વહુ ચારેમાં ચઢિયાતી પુરવાર થાય. અને આજે નાગીલાનો વારો છે. એને બનાવ્યું છે શાક તુંબડીનું, પણ ભૂલમાં કડવી આવી ગઈ છે. ધ્યાન નથી રહ્યું, શાક બની ગયું, અને હવે ચાખ્યું ત્યારે ખબર પડી કે અત્યંત કડવું શાક છે. અત્યંત કડવું. વપરાય એવી કોઈ સ્થિતિ નથી, કેમ કે ઝેર હોય. માત્ર જીભ માટે નહીં, શરીર માટે ઝેર બને. વપરાય એવું નથી. હવે જો ફેંકવા જાય તો ફેંકવાનું કામ મુખ્ય દરવાજેથી બહાર લઈ જાય તો 3 જણ જોઈ જાય. અને જો પાછલા વાડામાં પરથવા જાય તો વાડો તો પાડોશી સાથે દેખાય એવો છે તો પાડોશીને ખબર પડે.
અને આ વસ્તુ જાહેર થયા વગર રહે નહીં કે કેવી ફુવડ કે ચાખ્યા વગર આટલું શાક બનાવી નાખ્યું, તુંબડીના પૈસાય બગાડ્યા, બધું બગાડ્યું. વિચાર કરે શું કરવું શું કરવું. પૈસા તો એક વખત પતિ પાસેથી લીધેલા, બીજી વખત લેવાના નથી, શાક તો જમાડવાનું છે. તો શાકની તો ગોઠવણ કરી લીધી, જુગાડ તો કરી લીધો કે પાછળ વાડામાં ઘાસ ઉગેલું, કુશળતા એટલી કે ઘાસ ચૂંટી લાવીને ઘાસનું શાક બનાવી નાખ્યું જમાડવા માટે. એ શાક તો તૈયાર થઈ ગયું, પણ હવે આનું શું કરવાનું? આ પરઠવાનું ક્યાં? એ જમાનામાં કદાચ પેલી બેસિન, વોશ બેસિન જેવી વ્યવસ્થા નહીં હોય કે ધીમે ધીમે કરીને વેવડાવી દેવાય. તો કરવાનું શું? અને એમાં એને લાગ્યું કે પરમ તત્વનો અનુગ્રહ થયો, ભગવાને લાજ રાખી અને મહાત્મા ગોચરીએ પધારી. બચવાનો વિચાર એટલો મગજમાં ચડી ગયો, પોતાની ઇજ્જતનો વિચાર એટલો બધો મગજમાં આવી ગયો, એને થયું કે મહાત્માને તો જે કરવું એ કરી લેશે, નહીં હોય તો પડછવી આવશે, એમને કોણ પૂછવા જવાનું મહાત્મા કેમ પડછું ને કેમ નહીં? આ ઘરમાંથી નિકાલ થાય એનો. અને એને એ બધું જ શાક મહાત્મા ના પાડતા રહ્યા. 4 મા બાપ, 4 ભાઈઓ, 4 પુત્રવધુ અને એમના સંતાનો, 12-15 જણનું કુટુંબ જમી શકે એટલું શાક મહાત્માના પાત્રમાં નાખી દીધું. મહાત્મા ના પાડતા રહ્યા અને બધી જ કડવી તુંબડીનું શાક પાત્રામાં ઠલવી દીધું. મહાત્માએ બીજું કશું વોરવાનું રહ્યું જ નહીં. પણ એક ક્ષણે પણ મહાત્માના ચહેરા પર રોષ નથી કે બેન આ શું કરો છો? ના પાડી, આટલું શાક હું શું કરું? એટલું શાક કેવી રીતે વાપરું? 15 જણનું શાક એકલા મારા પાત્રમાં મૂકી દીધું. નહીં, નહીં, થઈ ગયું. એ જ મીઠા બોલ ધર્મલાભ કહી અને મહાત્મા નીકળી ગયા. અને નાગીલાએ તો ઘર ગજાવી મૂક્યું કે આજે લાભ મળ્યો, લાભ મળ્યો. બધું શાક ઓરાવી દીધું. પેલી પત્નીઓ દોડી આવી કે હવે શું? તો કે ચિંતા નહીં કરો, નાગીલા બેઠી છે. અને એ દિવસે જે શાક પીરસ્યું, ચારે ભાઈઓ વિચાર કરે કે કુટુંબની જો માલકીન બનાવી હોય ને તો આને બનાવો. ઘાસનું શાક બનાવી શકે ને કુટુંબની ઇજ્જત સાચવી શકે, એની વાહ 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 થઈ ગઈ. આ બાજુ મહાત્મા ગોચરી લઈને પધાર્યા ગુરુ પાસે. ગુરુને દેખાડે અને છે ને નાક બોલે, નાક જ કહી દે. ગુરુએ એના પાત્રું જેવું બહાર કાઢ્યું અને શાકની જે વાસ આવી, ગુરુએ કીધું કે ધર્મઘોષ મુનિ, આ વપરાય નહીં, આ ઝેર છે. તમને કોને વોરાવ્યું આટલું? કોના ઘરેથી લાવ્યા? મહાત્માને શ્રાવિકાનું નામ તો નહોતું આવડતું, પણ એમ કહ્યું કે આ ઘરેથી હું લાવ્યો. મહાત્મા, આને પરછવી આવો, મારી આજ્ઞા છે કે આને પરછવી આવો, આ વપરાય નહીં. પણ સાહેબ વાપરી જવું તો નહીં, પરછવી આવો. અને એ ધર્મઘોષ મુનિ પરછવા ગયા છે. અહીં સુધીની કથા આપણા બધા માટે કદાચ જાણીતી હશે, પણ હવેની પરિસ્થિતિ વિચારજો કે પરખવતા પહેલા મહાત્માનો ઉપયોગ કેટલો છે. ખાડો તો કર્યો નિર્વદ્ય ભૂમિમાં, જોયું કે જે ભૂમિમાં પરઠવવાનું છે ત્યાં કોઈ જીવાત નથી. સાધુને પરઠવવું પડે તો ધ્યાન કેટલું હોય. આમ તો છેદ ગ્રંથોની વાત શ્રાવકોને કરવાની ન હોય, છતાંય એક કેવી રીતે સાધુ પરઠવે તમને શ્રમણ ધર્મનું બહુમાન જાગે એટલે વાત કરું. અમે લોકો પાણી ઓરવા જઈએ ને તો ઉકાળેલું પાણી ઓરી લાવ્યું, બરાબર. પહેલાંના જમાનામાં બીજા પ્રકારના ધોવણ વગેરેના પણ પાણી હતા, પણ કેટલીક વખતે પાણી ઓરીને આવ્યા પછી વાપરવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે પાણી કાચું છે. આજે તો માત્ર શું છે, ઉકાળેલા જ પાણી લેવાના ધગધગતા, એટલે એમાં એવું ન હોય. પણ જે જમાનામાં ધોવણ વગેરેના પાણી હતા એ સંજોગોમાં કોઈક વખત ઉકાળેલા પાણીના નામ પર કાચું પાણી પણ આવી જાય. હવે પાણી આવી ગયું તો શું કરે? કેમ કે કાચું પાણી સાધુ પોતે પરઠવવા જાય તો દોષ વધારે છે. એટલે અમારી સમાચારી એવી, જે ઘરેથી અમે પાણી લાવ્યા હોઈએ, જે ગૃહિણીના હાથે પાણી ભોર્યું હોય, એ જ ઘરે અમારે પાછા જવાનું અને પાછા જઈ અને એ પાણી સમર્પિત કરી દેવાનું
કે અમારાથી આ પાણીનો ઉપયોગ થાય એમ નથી, આ પાણી તમને સમર્પણ. ભલે ધર્મલાભ આપી દીધો છે, પણ ધર્મલાભ તો જ કામ લાગે કે અમને ખપ હોય તો. ખપ ન હોય એવા સંજોગોમાં ધર્મલાભ ખપ ન લાગે. એ પાણી પાછું આપવાનું. હવે ગૃહિણીએ પાણી લઈ લે તો સારું, પણ ન લે તો શું કરવાનું? તો હવે બીજી વિધિ લાગવું પડે. એ ગૃહિણીને પૂછવાનું કે તમે આ પાણી ક્યાંથી લાવ્યા હતા? માનો કે એના જવાબમાં ગૃહિણી કોઈ કૂવો કહે છે કે ઉત્તરાદી દિશામાં જે કૂવો છે ત્યાંથી આ પાણી લઈને આવ્યા છે. તો મહાત્માએ બધું જ પાણી લઈ એ કૂવા પાસે જાય. હવે કૂવામાં ઉપરથી પાણી રેડી દે ને અંદર, તો પાછી વિરાધના થાય, કેમ કે સપાટી તો નીચે અને પાણી જો ઉપરથી રેડે તો વિરાધના થાય. તો મહાત્મા શું કરે? બાજુમાંથી ક્યાંકથી નિર્જીવ પાંદડું લઈ આવે. મોટું પાંદડું નિર્જીવ એ લઈ આવે. પાંદડું લાવે, ક્યાંકથી એમને નિર્જીવ કોઈ વનસ્પતિનો તાંતણો મળી જાય તો તાંતણો લાવે, અથવા એ પાંદડાની અંદરથી જેની નસ ખેંચી લે એનો તાંતણો બનાવે. પાંદડાની ગળી કરે અને ગળી કરીને પાંદડાનો દળિયો બનાવે. જેને તમે પાંદડામાંથી બનાવેલો વાડકો કોઈ દિવસ જોયો હોય એને પડિયો કહેવાય, દળિયો કહેવાય. હા, તો એ બનાવે. એ બનાવી અને થોડુંક પાણી એ પડિયામાં મૂકે. દોરો એટલા માટે હોય કે પડિયાની બે બાજુ કાણા કરેલા હોય. એ કાણાની અંદર દોરો પરવી દે, બરાબર? એટલે આમ જાણે તમે પેલું ડોલચું ઉચકો ને એવું ડોલચા જેવું બની ગયું. પછી લગભગ કૂવાના કાંઠે પણિહારીઓ દોરડું રાખતી હોય. રોજે ઘરેથી લઈને ન આવે, કેટલી વાર ગામવાસીઓએ મૂકેલું હોય દોરડું કે જેથી પાણી લઈ શકાય. તે દોરડાની શોધ કરે, ન મળે તો આજુબાજુ વનસ્પતિમાંથી ક્યાંયથી પણ, અને છેવટે કાંઈ ન થાય તો પોતાના કપડાં એ બધામાંથી એ દોરડું બનાવે. દોરડાનો એક છેડો પેલા દળિયા સાથે બાંધે. એ બાંધી અને એ દળિયો છે એને એક પણ ટીપું પાણી નીચે ન પડે એ રીતે ધીમે ધીમે કૂવામાં ઉતારે. એક પણ ટીપું પાણી જો ઉપરથી પડે તો વિરાધના થાય. એટલે ધીમે ધીમે એને કૂવામાં ઉતારે અને ઉતારતા 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 પાણીની સપાટી એને અડકે નહીં, પણ પાણીની સપાટીથી સહેજ જ દૂર રહે, એક આંગળ જેટલું, એટલો એ દળિયો રાખે, બરાબર? પછી એ દળિયાને એક બાજુથી ઊંચો કરે, કેમ કે પેલો દોરો જે બાંધેલો છે એક બાજુથી દળિયો ઊંચો કરે અને ધીમે રહીને પાણી સરકી જવા દે. આ બધું પાણી સરકી જાય, પાછું ઉપર લેવાનું, પાછું પડિયામાં પાણી ભરવાનું, પાછું નીચે ઉતારવાનું, પાછું આમ કરી અને ધીમેથી ખાલી કરવાનું. એમ કરી કરીને જેટલું કાચું પાણી પોતાની પાસે આવ્યું હતું એ બધું જ કૂવાને પાછું સમર્પિત કરી દે. અને એ કરીને આવીને પછી ગુરુ પાસે આલોચના લે કે સાહેબ આજે અનુપયોગ થઈ ગયો, કાચું પાણી આવી ગયું, બીજી જે પણ વિરાધના થઈ એનું પ્રાયશ્ચિત્તા આપો. આ પારિષ્ઠાપનિકા સમિતિ છે. સાધુ આ રીતે જે પરઠવે એ દિવાલને લીધે પાણીના જીવો હણાય. તમે જ્યારે દિવાલ પર ઉતારો તો પરકાય શસ્ત્ર બને, તો દિવાલને લીધે પાણીના જીવો હણાય. હવે પાણીના જીવોને મરવા ન દેવાય. તો આ રીતે કરીને બીજો આનાથી વધારે સારું ઓપ્શન કોઈ જ નથી. આ કરી અને પોતે પાણી છે એ પાછું કૂવાને બધું જ સમર્પી દે. ભાગ્યશાળીને કોઈક નવી રીત જડી લાગે છે. અરે ભાઈ અમને તો કહો, કોઈક નવી રીત જડી લાગે છે કે આમ કરી શકાય. ખરેખર મજાક નહીં કરતો ભાઈ, કંઈ. અરે બને બને. સાધુ અનુજાન જસુગો બોલતી વખતે કુંડી એટલે નીચે મૂકી. તમને લોકોને પરખવાની આદત એવી રીતે હોય આમ, બરાબર? જ્યારે સાધુ જ્યારે પરઠવે ને તેનો અવાજ ન હોય. અમને સંયમ જીવનમાં સૌથી પહેલી તાલીમ જે આપે એમાં તાલીમ એ હોય કે કોઈ પણ વસ્તુ લો અથવા મૂકો એનો અવાજ ન આવવો જોઈએ. કારણ કે એ જે સંઘર્ષ છે એ જીવ હત્યાની નિશાની છે. તો તમે પરઠવો એનો પણ અવાજ નહીં. સાધુ કાપનું પાણી પણ પરઠવે ને તો ઊભા ઊભા નહીં, નીચે બેસીને એ ઉભળક નીચે બેસે અને ધીમે ધીમે કરીને પાણી જમીન પર રેડતો જાય અને એમ કરીને પાછો હટતો જતો જમીનને પાણી પીવડાવતો જાય. સાધુ કાંઈ પણ પરઠવે હંમેશા ધ્યાન રાખશે
કે એના થકી હવે કોઈ નવી હિંસા ન થાય. ભાગ્યશાળી ધર્મઘોષ મુનિને ગુરુએ આદેશ કર્યો છે પારિષ્ઠાપનિકાનો કે બિલકુલ, પણ ગુરુએ એને સમજાવ્યું કે જો ભાઈ આ શાક જેને પણ વોરાવ્યું હશે ને મજબૂરીમાં વોરાવ્યું હશે, કારણ કે ગુરુ પરિસ્થિતિ પામી ગયા. પહેલો જ પ્રશ્ન તો એ હતો કે 15 જણનું શાક ક્યાંથી આવ્યું અમે, અને એને કીધું કે રેડી દીધું છે. હવે ગુરુ છે ને સાધુને છે ને 2 વાક્ય કોને 20 વાક્ય મનમાં બનાવી લે, કેમ કે સાધુ છે, એને ક્ષયકશમ હોય. તમારે એને ખાલી પહેલું ને છેલ્લું જ કહેવું પડે, વચલું આખું એ જાતે લખી નાખે. સ્કૂલમાં ખબર છે તમે કોઈ દિવસ પેલું પેપરમાં આવ્યું હશે, વાર્તાના મુદ્દા આપે ને પછી વાર્તા આખી બનાવી દેવાની હોય, તમે પણ લખી હશે. સાધુનું મગજ આખી જિંદગી આ રીતે જ ચાલે. ગુરુને 2 વસ્તુ સમજાઈ ગઈ. એક, વાસ પરથી સમજાય છે કે કડવું શાક છે, અને 2, શિષ્યે ખપ નથી કર્યો તો પણ મૂકી દેવામાં આવ્યું છે. હવે આના પરથી તમારે ત્રીજું સમજી જવાનું હતું કે જેને પણ આપ્યું હશે એને ખૂબ મજબૂરીમાં આપ્યું હશે, એના માટે છૂટકો જ નહીં રહ્યો હોય. હવે પાછું આપવા જાય તેની મજબૂરી ખુલ્લી કરવાની થાય. અને સાધુ છે ને એક જ વસ્તુને ઉઘાડે, સાધુને એક જ વસ્તુ ખુલ્લી કરવાની છૂટ છે, પોતાનું આત્મદ્રવ્ય. બાકી એ ક્યારેય કોઈને ઉઘાડો નહીં પાડે. એ હંમેશા બધાનું ઢાંકીને રાખશે, એ બધાને હંમેશા કોઈને ઉઘાડા નહીં પાડે. સાધુ નગ્ન સત્યનો પૂજારી ન હોય, ક્યારેય ન હોય. એને તો એક જ કીધું હોય, સાગરવર ગંભીરા, ભાઈ બધું પેટમાં સમાવી દે છે, કોઈનું ઉઘાડું ન કરે. એ પહેલાં એ સમજ્યું કે એ ઘરે જો પાછું આપવા જઈએ તો મજબૂરી ખુલ્લી થવાની. જેને આવી રીતે આપ્યું હશે એને બી એટલો સમજણ તો હશે જ કે ન અપાય, તો પણ આપ્યું છે. હવે સાચવી લે. માં ઉપયોગની ખામીમાં છે ને 15 જણનું શાક કોઈ રેડી નથી. હા, પહેલામાં થાય, પહેલામાં ચોક્કસ થાય, પણ આ જે પરિસ્થિતિ હતી એ તો સ્પષ્ટ સમજાવ્યું હતું કે ઉપયોગની ખામી તો નથી જ આમાં. પરિણામ એમને આજ્ઞા કરી. બાકી સાધુ ચોક્કસ અમારે ત્યાં અમે કંઈ પણ અભક્ષ્ય દ્રવ્ય આવી ગયો અથવા એ દિવસે ન ખપેવું આવી ગયું તો ગમે તેટલું ચાલીને પાછા જઈશું અને ત્યાં જઈને કહીશું કે આ વસ્તુ અમને ન ખપે. કારણ શું થાય? અમે તો લઈ લીધું, તમારા ઘરે આવ્યા. આજે ઘણા ઘરે એવું છે કે હોળીમાં કે તિથિના દિવસે પણ શાક વાપરવાનું થાય, અમે વોરીને આવી ગયા તો તમારા મનમાં શું આવે? કોઈ વાર સાધુ વોરવા નીકળ્યો, એને ખ્યાલ ન રહે કે ભાઈ આજે નથી લેવાનું, તમારા ઘરે હતું, ખપ પણ કરી લીધો, પછી યાદ આવે કે આજે તો તિથિ છે, તો સાધુ ઘરે પાછો આપવા આવશે. કારણ કે નહીં તો તમારા મનમાં શું થશે? તમારા દીકરાને શું થશે? અને મમ્મી તું અમને ના પાડે, કેટલી જીદ કરો ત્યાં લીલું શાક બનાવે અને મહારાજે તો વોર્યું. બરાબર? એટલે સાધુ કોઈ પણ દિવસ વોરતી વખતે ધ્યાન રાખશે કોણ જુએ છે, કોણ આપનાર છે, એટલું નહીં કોણ જુએ છે. આ બહુ મહત્વનો પ્રશ્ન થઈ જશે. કેમ કે અમને શાસ્ત્ર ભલે એમ કહેતું હોય કે નિર્દોષ હોય એટલે ખપે, પણ વ્યવહાર સત્ય ન બદલાવવું જોઈએ. જેમ કે ચોમાસું ચાલે છે, તમે આજે સવારે જે પાપડ બનાવો, તડકો તો છે, પાપડ બનાવી પણ શકાય, અને તમે અમને વહોરાવો પણ અમે લઈએ નહીં. કારણ એટલું જ, આજના પાપડ ચોમાસામાં પણ આજે ખપે, પણ પછી તમે જ્યારે છોકરાને સમજાવવા જાઓ કે પાપડમાં તદવર્ણની રીલ થાય, ફૂગ થાય, આપણાથી ચોમાસામાં ન વપરાય, તે પહેલો પ્રશ્ન કરે કે મહારાજ તો વોરી ગયા. આવું ન બને એટલે અમે હંમેશા તે ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એ લોકોને ધ્યાનમાં રાખીને શું વરાય શું ન વરાયનો વિવેક કરીએ. ભાગ્યશાળી ધર્મઘોષ મુનિ પરઠવવા ગયા છે અને વિવેક એટલો છે, પહેલાં તો નિર્જીવ ભૂમિની શોધ કરી. હવે મળી ગયું એટલે સીધું પાત્રું ખાલી કરવાનું એમ નહીં. પહેલાં 1 ચમચી જેટલું શાક નીચે મૂક્યું અને એ શાક 1 ચમચી જેટલું નીચે મૂકી અને પહેલાં જોયું કે શું થાય છે. અને એમને જોયું કે શાકની સુગંધને લીધે, કારણ કે શાકમાં પેલા મરી મસાલા કર્યા હોય, કેટલાય જીવો આકર્ષિત થઈ અને શાક વાપરવા આવે, અને જેટલા એ શાક વાપર્યું બધા ત્યાંને ત્યાં કાળ કરી દે, તેને ત્યાં કાળ કરી દે. ધર્મઘોષ મુનિ રડી પડે.
એક બાજુ ગુરુની આજ્ઞા છે કે તારે પરઠવી દેવાનું છે, અને બીજી બાજુ એક ચમચી નીચે મૂકી એમાં આટલા જીવોની હત્યા થઈ ગઈ. સાધુ પારિષ્ઠાપનિકા કરે ને એમાં પણ વાત્સલ્ય હોય. સાધુ પારિષ્ઠાપનિકા કરે એમાં પણ પ્રભુની આજ્ઞા પાળ્યાનો આનંદ હોય, તો એની સાથે મારા શરીરના મલથી કોઈની વિરાધના ન થાય એની ચિંતા હોય, એની ખિન્નતા હોય ચહેરા પર. ધર્મઘોષ મુનિ રડી પડે કે આટલા જીવોની હત્યા મારા નામ પર. એક અંશમાં પણ એના મનમાં વિચાર નથી આવ્યો કે જે બહેને મને વોરાવ્યું એ બેને કેવું પાપ કર્યું છે. રોષનો એક અંશ નહીં કે કેમ નાખી દીધું આટલું, શું થયું, રોષનો અંશ નથી. ભલું થજો એનું વિચાર જ નથી આવતો. અત્યારે તો એક જ વિચાર છે, ગુરુની આજ્ઞા અને આ પરિસ્થિતિ બેની વચ્ચે શું કરવું. વિચાર કરે ભાઈ. હું તમને હંમેશા આ જ વસ્તુ કહેતો હતો કે પરથવવું છે ને એ પણ આજ્ઞા છે, અને આજ્ઞાનું પાલન એ જ્યારે કરવા બેસીએ ને ત્યારે અત્યંત વિવેક રાખવાનો હોય છે, ઈશારામાં સમજવું પડે છે. બપ્પા ભટ્ટી સુરી મહારાજની જ્યારે આચાર્ય પદવી થઈ ત્યારે ગુરુ આચાર્ય પદવી આપવા માટે સભા મંડપમાં પધાર્યા, પાઠ પર બેઠા ને બધે નજર કરી. ગુરુ એકદમ ઉદાસ થઈ ગયા, ખિન્ન થઈ ગયા. સામાન્ય રીતે આપણે જેટલી પબ્લિકની આશા રાખી હોય ન આવે તો આપણે ખિન્ન થઈએ. અને ત્યાં પદવીમાં એમ થયું હતું કે જેટલા લોકોની આશા હતી એના કરતાં ઘણું વધારે માણસ હાજર મંડપમાં, અને એમાં મોટા ભાગના તો રાજાઓ, મંત્રીઓ, સેનાપતિઓ, પુરોહિતો, રાજમાન્ય પુરુષો, બધો એકદમ શ્રીમંત વર્ગ હાજર, એકદમ પ્રતિષ્ઠિત વર્ગ હાજર. કારણ એક જ, બપ્પા ભટ્ટી મહારાજની આચાર્ય પદવી છે. બપ્પા ભટ્ટી મહારાજનું નામ આખા ભારતમાં ગાજે. કનોજનો રાજા આમ, એ તો એનો પરમ ભક્ત, અને આવા રાજાઓ ભક્ત. ગુરુએ મુહૂર્ત ચાલુ થયો, પદવીની ક્રિયા ચાલુ ન કરી, બેસા રહ્યા. ચહેરા પર અપાર ખિન્નતા છે. બપ્પા ભટ્ટી સુરી મહારાજ ગુરુ પાસે આવ્યા. સાહેબ, શું મોડું કરો છો? મિનિટ તો જતી રહે છે, આટલા લોકો બેઠા છે, બધાના મનમાં કેટલાય પ્રશ્નો જાગે, સાહેબ શું કરો? નહીં. ગુરુને આવીને કહ્યું કે સાહેબ, શિષ્યને ગુરુના ચહેરા પર ખિન્નતા જોવા મળે એવું બે જ પ્રસંગે બની શકે છે કે શિષ્યએ ગુરુનું ખિન્ન ચહેરો જોવો પડે. એક, કાં તો શિષ્યએ એવો કોઈ અપરાધ કર્યો હોય કે જે ગુરુના દિલને વાગી જાય, તો ગુરુના ચહેરા પર એક ખિન્નતા હોય. અને બે, કાં તો ગુરુને શાસનની એવી કોઈ ચિંતા હોય કે જે શિષ્ય પૂરી ન કરી શકતો હોય, માટે ગુરુને ખિન્ન જોવા પડે. સાહેબ, બંનેમાંથી કયું કારણ છે પૂછવા આવ્યો છે. મારો કોઈ અપરાધ થયો છે એની આ ખિન્નતા છે, કે શાસનની એવી કોઈ ચિંતા છે કે જે આપણા મનમાં એવી સતાવે છે અને જેને હું નથી પૂરી કરી શકતો? ગુરુએ કીધું કે બપ્પા ભટ્ટી, આ બધાથી તું પ્રભાવિત થયા વગર કેવી રીતે રહીશ? તારી આગળ પાછળ આટલા લોકો ફરતા હોય, આવા રાજાઓ તારા ભક્ત હોય, અને આટલા બધા લોકો તારી આચાર્ય પદવીમાં આવ્યા હોય, આ પૂતગલના પ્રભાવથી તું મુક્ત કેવી રીતે રહીશ? મને એની ખિન્નતા છે, એની ચિંતા છે. બપ્પા ભટ્ટી સુરી મહારાજ એમને ગુરુ આગળ માથું નમાવ્યું, અને માથું નમાવીને કીધું કે સાહેબ, ખરેખર હસવું આવે છે આપની વાત પર, ખરેખર હસવું આવે છે. સાહેબ, આપ મને ઓળખી શક્યા, આપની જાતને ન ઓળખી શક્યો. આપે પામી લીધું કે હું એટલી નબળી કક્ષાનો છું કે મારા પર આ બધી વસ્તુ પ્રભાવ પાડી શકે. સાહેબ, આપે બહુ જ સાચું પકડ્યું છે, હું એટલો નબળો છું કે આ બધું મારા પર પ્રભાવ પાડી શકે. પણ સાહેબ, આપ આપની જાતને કેમ નથી ઓળખતા? આપે મારા પર જે પ્રભાવ પાડ્યો છે ને એ પછી આમાંના કોઈની તાકાત નથી કે હવે મને બીજી વાર પ્રભાવિત કરી શકે. આપના પ્રભાવથી પ્રભાવિત થયા પછી આમાંના કોઈની તાકાત નથી કે મને પ્રભાવિત કરી શકે. સાહેબ, ભરોસો રાખો. અને પદવી પછી ક્રિયા આગળ ચાલી. મારે આ કહેવું છે કે ઈશારાને પકડી લેવો આ બહુ જરૂરી હોય છે. ધર્મઘોષ સુરી મહારાજ, ધર્મઘોષ મુનિ, એમને ઈશારાને પકડ્યો
એક તરફ આ આજ્ઞા છે અને બીજી તરફ નજર સામે પ્રભુની આજ્ઞા છે કે તારે વિરાધના નથી કરવાની. હવે એમને બેમાંથી એકની પસંદગી કરવાની છે, કાં પ્રભુ આજ્ઞા કાં ગુરુ આજ્ઞા. ગુરુ આજ્ઞા સ્પષ્ટ છે, પૃથ્વી દેવું. પ્રભુ આજ્ઞા કહે છે જીવોને બચાવી લેવા. તો શું કરવું એ પ્રશ્ન છે. ભાગ્યશાળી જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જ્યારે બોલીએ છીએ ને ત્યારે ત્યાં ખરેખર જ્ઞાન અને ક્રિયાનો અર્થ સમજજો. ત્યાં લખ્યું છે કે આખી દુનિયા જ્ઞાન પાછળ તો પાગલ છે જ. તમે નવું શું કીધું મહાવીર સ્વામીએ? દુનિયા તો જ્ઞાન મેળવવા માટે આટલી ધમપછાડા કરે જ છે. મહાવીર સ્વામીએ નવું શું કીધું? નવું એ કીધું કે આખી દુનિયા એનું જ્ઞાન મેળવવા મથે છે કે જે જાણવા લાયક છે. આખી દુનિયા એનું જ્ઞાન મેળવવા મથે જે જ્ઞેય છે. તો જ્ઞેયનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ વિજ્ઞાન છે. બરાબર? જ્યાં તમને જ્ઞેય પદાર્થો છે, જાણવા યોગ્ય પદાર્થો, એનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ વિજ્ઞાન છે. જ્યારે અધ્યાત્મ જ્ઞાતાનું જ્ઞાન મેળવવા માંગે છે. ઉપનિષદમાં એક ઋષિની જોરથી ચીસ નીકળી છે કે વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત. અત્યાર સુધી આ સંસારમાં મેં માત્ર જ્ઞેય પદાર્થોને જ જાણ્યા, પણ એને જે જાણનારો છે મારી અંદર બેઠેલો, એને હું ક્યારે જાણીશ? તો જ્ઞાનનો અર્થ અહીંયા એ જ કર્યો છે કે જ્ઞાતાને જાણવા તરફની ગતિ એ જ્ઞાન છે. બાકી જ્ઞેયને જાણવા તરફ તો આખું મિથ્યાશાસ્ત્ર પ્રવર્તે છે. આજનું જે પણ શિક્ષણ છે, વ્યવહારિક શિક્ષણ, એ તમને જ્ઞેયનો જ બોધ કરાવે છે, જ્ઞાતાનો નહીં. જ્ઞાતાનો બોધ કરાવવા માટે તો એકમાત્ર બચી છે આપણી પાઠશાળાઓ. જ્ઞાતાનો બોધ કરાવવા માટે તો એકમાત્ર બચ્યા છે આપણે આ સ્વાધ્યાયની પરંપરાઓ. બાકી તો માત્ર જ્ઞેયમાં દુનિયા ડૂબી રહી છે. અને એ જ્ઞાતાને જાણ્યા પછી એ જ્ઞાતા સાથે ન જોડાયેલી કોઈ પણ બાબત એનાથી અળગા થઈ જવું, એનું નામ છે ક્રિયા. ક્રિયાનો મતલબ થાય છે ઉદાસીન ભાવ. જે મારા માટે જરૂરી નથી, બસ એનું વિસર્જન કરી દઉં, એની પારિષ્ઠાપનિકા કરી દઉં, એ ક્રિયા છે. માટે લખ્યું છે કે મુખ્ય સમિતિ તો બે જ છે, ત્રણ તો પાછળથી ઉમેરાય. બે જ સમિતિ છે, ઈર્યા અને પારિષ્ઠાપનિકા. આત્મા તરફની ગતિ ઈર્યા છે અને આત્મા સાથે ન જોડાયેલી બાબતનું વિસર્જન એ પારિષ્ઠાપનિકા છે. આ બે સમિતિ શીખી લીધી તો બીજી કશી જોવાની જરૂર જ નથી. ઈર્યા એટલે ગતિ આત્મા તરફની હોય, જે જ્ઞાન છે. આત્મા સાથે ન જોડાયેલી બાબતનું વિસર્જન એ ક્રિયા છે, પારિષ્ઠાપનિકા છે. ધર્મઘોષ મુનિ પારિષ્ઠાપનિકા કરવા નીકળ્યા છે. શું કરવું? અને એ ક્ષણે એમને એક જ વિચાર આવ્યો, અને એ વિચાર જેવો આવ્યો ચહેરા પર આનંદ આનંદ છવાઈ ગયો કે આમાં ગુરુની આજ્ઞા પણ સચવાઈ ગઈ, પ્રભુની પણ સચવાઈ ગઈ. ગુરુએ એમ કહ્યું હતું કે તું પૃથ્વી આવ. ક્યાં? એનો જવાબ નહોતો આપ્યો. એમને નહોતું કીધું કે અહીંયા પૃથ્વી આવ. એમને તો એમ કીધું છે કે જે નિર્દોષ ભૂમિ હોય, જ્યાં આગળ કોઈ જીવની વિરાધના ના થતી હોય, એવી જગ્યાએ પરઠવવાનું. બરાબર? તેવી જગ્યા તો હજુ એક બચી છે કે જ્યાં મૂકીશ તો કોઈ જીવની વિરાધના નહીં થાય, ત્યાં હું પરઠવી શકું છું. અને પરઠવાની જગ્યા કઈ મળી એમને? પોતાનું પેટ. એ પરઠવાની જગ્યા મળી. ભાગ્યશાળી. બસ આ જ વસ્તુ છે. પોતાની વિરાધના બહુ મોટી કહેવાશે, બહુ મોટી, પણ એની સામે જે અસંખ્ય જીવોની વિરાધના હતી, આ એક છે ને કોમળતાનો સવાલ છે. કોમળતાનો. કારણ કે કેટલાક જીવદળ એટલા રુજુ હોય છે કે કોઈની પીડાને જોઈ જ ન શકે, અને એ પીડા જોઈ ન શકે એટલે સહન ન કરી શકે, અને એના માટે એ પોતાના આત્મદ્રવ્યનું, પોતાના શરીરનું બલિદાન આપ્યું. એ જોઈ જ ન શકે. હું તમને એ જ સમજાવતો હતો કે ધર્મ છે ને એ તમને જાત માટે જેટલા કઠોર બનાવે એટલા જ જગત માટે કોમળ બનાવે છે. સાધુ જ્યારે પારિષ્ઠાપનિકા કરે ત્યારે એના ચહેરા પર અપાર ખિન્નતા હોય. આજે અમને લોકોને પ્રશ્ન કરવા આવે છે કે સાહેબ કંકોત્રીથી આટલા લોકોને લાભ થાય છે, આમ થાય છે, તેમ થાય છે, શા માટે કંકોત્રીઓ નહીં છપાવવી? મારો એક જ પ્રશ્ન છે આ દરેકની સામે કે એક વખત, માત્ર એક વખત પોતાના હાથે કંકોત્રી જમીનમાં દાટો અને પછી ઘરે આવી અને તપાસ કરો કે તમારી દાટેલી એ કંકોત્રી, એના કેમિકલ્સ
એમાંથી નીકળતું જે ઝેર છે, સહીનું ઝેર, કાગળનું ઝેર, રંગનું ઝેર, એનાથી કેટલા જીવોની હત્યા થાય છે તપાસો. અને તપાસ્યા પછી પણ કંકોત્રી તમને ધર્મ લાગે તો છાપજો. મારો પોતાનો અભ્યાસ એમ કે છે, મારો જે વૈજ્ઞાનિકો સાથેનો સંબંધ છે એનાથી મેં જે જાણ્યું છે કે જમીનમાં દાટેલી એક કંકોત્રી બરાબર નીચે 30 ફૂટ સુધીના દરેક જીવની હત્યાનું કારણ બને છે. 30 ફૂટ સુધી. ભાગ્યશાળી ક્યાં જઈશું? આપણો ધર્મ આપણને એટલો કઠોર બનાવીને બેઠો છે કે આ સૃષ્ટિના વિનાશની પણ આપણને કોઈ દરકાર નથી. કોઈ દરકાર નથી. કોમળતા એ બચી જ નથી. અહીંયા ધર્મઘોષ મુનિએ વિચાર કરે કે આટલા જીવોની હત્યા હું મારા માથે કઈ રીતે લઈ શકું? એક ચમચીમાં જો આટલા જીવોની હત્યા થતી હોય, આ બધું જ પૃથ્વી દઈશ તો શું થશે? અને ત્યાં બેઠા ગુરુ ભગવંતની ત્યાં ને ત્યાં ક્ષમાપના કરી. કેમ કે એમને ખબર છે જો પાછો પૂછવા જઈશ તો કદાચ આજ્ઞા કંઈક જુદા સ્વરૂપમાં હશે. અને ગુરુ સર માથે છે, પણ આ વિરાધના હું જોઈ ન શકું અને વહોરીને હું લાવ્યો છું. મારી નૈતિક જવાબદારી છે. અને ગુરુએ એટલું સત્વ તો આપ્યું જ છે કે પરિસન ઉપસર્ગમાં પણ અડલ રહી શકું. એટલું સત્વ તો ગુરુએ જ આપ્યું છે. એમને કીધું કે મને જે આજ્ઞા આપી ને ગુરુએ, એ વાત્સલ્યની આજ્ઞા હતી કે જા ભાઈ પૃથ્વી આવ. કેમ કે ગુરુ મને કાંઈ થાય સહન ન કરી શકે, વાત્સલ્યની આજ્ઞા હતી. પણ વાસ્તવિક રીતે જોઈએ તો એમને જે મારા માટે વાત્સલ્ય છે ને એમાં અસંખ્ય જીવો માટે પણ હોય જ. અને હું એ અસંખ્ય જીવોના વાત્સલ્યનો ભોગ ન લઈ શકું. પોતે બેસી ગયા. ખભે જે કામળી હતી એ કામળી જમીન પર પૂંજી પાથરી અને બેસી ગયા. બેસીને દિશાઓને નજર સામે રાખીને સાક્ષી રાખી અને આલોચના કરી. અત્યાર સુધી જે પાપ કર્યા હતા એના મગજમાં જે પણ યાદ આવ્યું બધાની આલોચના કરી. 4 શરણા સ્વીકાર્યા. મહાવ્રતો ફરીથી યાદ કર્યા. ક્ષમાપના કરી સર્વ જીવો સાથે. અને બધું કરી અને પેલી જે ત્યાં જીવો જે આવી રહ્યા હતા, કેમ કે જે થોડુંક પડથ્યું હતું એ તો બધા જીવો મરી ગયા, પણ એ જીવોને લીધે બીજા કેટલાય જીવો આવી રહ્યા હતા. તો બસ મેં આ જીવોને બચાવી લીધા એવા આનંદ સાથે એક ચહેરા પર જે અત્યાર સુધી ખિન્નતા હતી એને બદલે અપાર વાત્સલ્ય સાથે બચ્ચું ખોળામાં સૂતું હોય અને મા એને બચાવવા માટે જેમ બળી મરે, હમણાં જ એક ફોટો જોયો હતો. ઘરમાં આગ લાગી, ચારે બાજુથી દરવાજા બંધ, કોઈ પણ રીતે બહાર નીકળવાની કોઈ શક્યતા નહીં. મા બળી ગઈ, પણ લોકો જ્યારે માને લેવા ગયા ત્યારે ખબર પડી કે માનું 2 મહિના પહેલાં જ જન્મેલું બચ્ચું એને માએ એવી રીતે આમ ખોળામાં ઢાંકી લીધેલું. મા આખી સળગી ગઈ. જ્યારે એની લાશ ખુલ્લી કરી તો બચ્ચું અંદરથી જીવતું નીકળ્યું. બચ્ચાને થોડીક આગ લાગી હતી, પણ બચ્ચું અંદરથી જીવતું નીકળ્યું. છેલ્લી ક્ષણે માના મનમાં શું હશે? એક અપાર સંતોષ કે મેં મારા બચ્ચાને બચાવી લીધું. ભલે હું મરી જાઉં છું, બચ્ચાને મેં બચાવી લીધું. ભાગ્યશાળી એક બચ્ચા માટે મા જો આ કરી શકે, ઓલા અસંખ્ય જીવોની મા હતી. ધર્મઘોષ મુનિ ક્યાં હતા? તો અસંખ્ય જીવોની મા હતી ત્યાં આગળ. એને સહન જ ન થાય. પાત્રું મોઢે માંડી અને બધું જ શાક, 15 જણનું આટલું કડવું શાક, એક ટુકડો મોઢામાં જાય ને તો આપણે થૂથું કરીને ઉલટી કરી નાખીએ એ શાક ગટ કરી 15 જણનું શાક આખું અંદર જવા દીધું. બેન આજે એક કામ કરજો, 4 જણનું શાક ઘરે બનાવી, રોટલી બધું બાજુમાં રાખીને એકલું શાક 4 જણનું ખાઈ જજો. કેટલું અઘરું પડે જોજો. 15 જણનું શાક, આટલું કડવું શાક, કડવું. એ આખું પાત્રું મોઢે માંડી અને પોતે અંદર ઉતારી દીધું. અને પછી ત્યાં જ નમો જીનાણમ દ્રિય ભયાણમ કહીને શું. ભાગ્યશાળી જ્યારે પારિષ્ઠાપનિકા સમિતિની વાત કરીએ ને, મને લાગે છે કે આવી પારિષ્ઠાપનિકા આ શાસનમાં ક્યારેય નહીં થઈ. હું ઈચ્છું છું કે આવી પારિષ્ઠાપનિકા મારા જીવનમાં આવે, તમારા સૌના જીવનમાં આવે. કે પરઠવવું એ ભાવ મુખ્ય ન હોય,
કોઈકને બચાવી લેવા એ ભાવ મુખ્ય હોય. સૃષ્ટિને હું મારા મલિન પૂતગલો આપી રહ્યો છું, પણ સૃષ્ટિમાં મલિનતા નથી ફેરાવી રહ્યો. આ ફરક સમજજો. મલિન તત્વો આપીને પણ સૃષ્ટિને મલિનતામાંથી બચાવી લેવી એ પારિષ્ઠાપનિકા છે. ધર્મઘોષ મુનિએ જેવી પારિષ્ઠાપનિકા કરી એવી પારિષ્ઠાપનિકા આપણા જીવનમાં પણ આવે. જ્ઞેયને તો બહુ જાણ્યા, આપણે એક વખત જ્ઞાતાને પણ જાણીએ અને એવી પારિષ્ઠાપનિકા કરતા જઈએ કે જે આત્મા માટે જરૂરી નથી એવી તમામ બાબતો એને વિસર્જિત કરતા જઈએ. અને એમ કરતાં કરતાં કર્મોની શિથિલતા, ક્ષમતાની પ્રગાઢતા અને તત્વની રમણતા, આ ત્રણેય વસ્તુ જીવનમાં એવી ઘૂંટીએ કે પછી છે ને કશું છોડવું ન પડે, કશું જ નહીં છોડવું પડે, આપણે ત્યાં હોઈએ જ નહીં. એવું એક વિસર્જન થઈ જાય કે સંસાર માટે આપણે જ વિસર્જિત થઈ જઈએ. એ મંગલ કામ.